સમાચાર વરસાદના વલસાડની અંદર સતત બીજા નોરતે વરસાદી માહોલ યથાવત રહ્યો અને તેને કારણે ખેલૈયાઓની મજા બગડી છે। શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। ખાસ કરીને વાપી, પારડી અને ઉમરગામમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો। વરસાદ પડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। સ્વાભાવિક છે કે સતત 2 દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ગરબા આયોજકોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સતત વરસાદી માહોલને કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો બંનેની ચિંતા વધી છે। આપણે જણાવીએ કે વલસાડમાં સતત બીજા નોરતે વરસાદી માહોલ જોવા મળ્યો અને આસપાસના વિસ્તારોની અંદર પણ આ વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને સર્વત્ર પાણી જેવી પરિસ્થિતિ સર્જાય છે। જોકે પહેલેથી જ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી હતી તે અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ બની રહેશે અને એ જ અનુસાર છેલ્લા 2 દિવસથી અહીં વરસાદી માહોલ બની રહેતા સર્વત્ર વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે ખાસ કરીને ગરબા આયોજકો ચિંતામાં છે, કારણ કે તેમના તમામ આયોજનો ઉપર પણ જાણે કે પાણી ફરી વળ્યું છે। બે તરફ ખેલૈયાઓની પણ મજા બગડી રહી છે। વલસાડમાં એક તરફ મેઘો મહેરબાન થઈ રહ્યો છે। શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદના અહેવાલ સતત 2 દિવસથી આવી રહ્યા છે। ખાસ કરીને અહીં વલસાડ બાજુના વિસ્તારોમાં વાપી, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર તાલુકો આ તમામ જગ્યાઓ ઉપર વરસાદી માહોલ મની રહ્યો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, વરસાદી માહોલ છેલ્લા 2 દિવસથી સતત દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। કયા કયા વિસ્તારો છે કે જેને કારણે હાલ ત્યાં વરસાદી માહોલથી ગરબા આયોજકોની ચિંતા વધી છે? જી, જે સમગ્ર જે કંઈક દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી સહિત જે કંઈક ડાંગ અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અને એમાં પણ ડાંગ જિલ્લામાં અને મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેને લઈને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે એમાં ધરમપુર, કપરાડા અને ડાંગ જિલ્લાના જે કંઈક 3 તાલુકાઓ છે એમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ જે વરસ્યો છે એનું પાણી જે કહી શકાય કે 3 થી 4 કલાકમાં જે કંઈક અંબિકા નદીમાં અને જે ઔરંગા નદીમાં આવશે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। ધોધમાર વરસાદના કારણે ગત રાત્રે જે કંઈક નવરાત્રીનો જે માહોલ હતો એ પણ થોડોક બગડ્યો હતો, પરંતુ જે કંઈક વરસાદ વરસ્યો છે એ હાલ નદીઓમાં આવવાની શરૂઆત થશે થોડા 3 થી 4 કલાકમાં, જેને લઈને કંઈક લોકો છે એમનું જનજીવન થોડું અસ્તવ્યસ્ત થયું છે। વલસાડ જિલ્લાના 18 જેટલા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। ડાંગ જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। તદુપરાંત જે વાંસદા તાલુકો છે, વાંસદા તાલુકાના પણ કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે અને જે કંઈક વધુ પડતો વરસાદ હજુ પડે તો જે કંઈક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ થાય એવા દ્રશ્યો ડાંગ જિલ્લામાં અને જે કંઈક વલસાડના અલગ અલગ વિસ્તારોમાં નિર્માણ થયા છે। બિલકુલ નિલેશ, તમામ પરિસ્થિતિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આપણે જણાવીએ કે વાપી, પારડી, ઉમરગામ આ ઉપરાંત વલસાડ અને તેની આસપાસના અન્ય ગ્રામ્ય અને તાલુકા વિસ્તારોની અંદર સતત 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે।